વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી એક કાર નંબર GJ05RF2843ના ચાલકે રેલવે ટ્રેક ઉપર દારૂના નશામાં સુરત તરફ હંકારી મૂકી હતી। બલીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો। તેને લઈને ટ્રેનના ચાલકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતાં અટકાવ્યો હતો। ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને થતાં તાત્કાલિક રેલવેના ટેકનિશિયનોની ટીમ બોલાવી રેલવેના ગેનમેનની ટીમ સાથે બલીઠા રેલવે ફાટક પાસે દોડી આવ્યા હતા। રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી I-20 કારને રેલવે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને 30 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો। રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતરરૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓએ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો। ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે કાર ચાલક યુવકને RPFને સોંપ્યો હતો।